ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય શ્રી રામ, સનાતન ધર્મની જય। કેમ છો બધા મિત્રો? બધા મિત્રો મજામાં હોય, મોજે મોજ ને રોજે રોજ હોય। તો વાગી ગયા છે 12 અને બધું કામકાજ કરી અને બીજી વખત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા। ઓકે, સવારે એક વાત આપણે પૂજા પાઠ કરવા હોય એટલે વહેલું નાઈ લીધું હોય, પૂજા પાઠ કરી લીધા હોય। ઓકે ઓકે, નિશાના હાથમાં હોય, પૂજા કરી હોય ને। ઓકે ઓકે ઓકે, અને હવે આપણે માંડી છે રસોઈ। ઓકે, રસોઈમાં છે ને આજે રવિવાર છે ને તો છોકરાઓ કહે કે બટેકા કટકા થઈ ગયા। છોકરાઓને ભરેલું શાક ભાવે। હા ઓકે, ભરેલું શાક આજે દુકાનેથી મગાવ્યું કે કંઈક પણ લઈ આવે, પણ આજે ને લઈ આવવાનો ટાઈમ રહ્યો નહીં। ઓકે, એટલે આપણે ઘરમાં હતું ડુંગળી બટેટા। હા ઓકે ઓકે, મસાલો તૈયાર હતો, એમ ના કરે મેં શીખો બોલતું હોય કપટી હતો તમારી મમ્મી હો। અને ડુંગળી બટેટાનું આપણે ભરેલું શાક કરવું છે। મસાલો તૈયાર આપણે ફ્રીજમાં રાખ્યો તો, હવે આપણે કરી रहे મૂકી દઈએ। જો देखो देखो यहाँ पे दाल में कुछ काला है या दाल ही पूरी काली है। હાલો જો આપણે છે ને મસ્ત મજાના ડુંગળી બટેટા બફાઈ ગયા છે, આપણે વઘાર કરી લીધો છે અને એમાંથી જો આ થોડુંક છે ને ગ્રેવી બધી આમાં કાઢી લીધી છે, થોડીક રેવા દીધી છે હવે આની અંદર। हाँ हाँ, અને પછી જો આ બધું બાફેલું છે ને શાક આપણે જી આ બધું આપણે બાફ્યું છે બટેકાની બધું આપણે આમાં મૂકી મૂકી। પછી ઉપરથી વઘાર રેડી દઈશું। હા તો ત્યાં સુધી બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। જો આ ગ્રેવી છે વઘાર હા, એ આપણે હવે આમાં રેડી દઈશું। રેડો રેડો રેડો, નીચે થોડોક વઘાર આપણે રેવા દીધો તો, હા હા બાકી આપણે થોડોક હવે આવી રીતે ઉપરથી રેડી દેવાનો છે। એટલે છે ને મસ્તીનો સ્વાદ આવે અને આ છે ને આખા બટેટાનો રસ લાગે આખું એ ભાંગતું અને ચડી જાય કા। હવે આપણે હાલો જો આપણે બધો વઘાર માટે રેડી દીધો છે ઉપરથી, આ સાઈડ લે બેન। હે હે, અને હવે આપણે જો ને જરાક હજુ મસ્ત છે ને હા ગરમ થવા દઈશું। ગરમ થાવ દે એટલે મસ્ત ટેસ્ટમાં ચડી જાય કા। આપણે ગરમી નાઈ દઈએ એ ખબર પડે। હા ગરમીના તો નાઈ રહે ને રસોડું છે માથું ધોઈને નાઈશું તો એ માથામાં ઓરવાનો ટાઈમ ન મળે, તો હું તો તૈયાર છું નાઈ ધોઈને બધું હાવ। એટલે તમને ટાઈમ ના મળે ને તમારું કરવા। હાલો જો આપણું શાક છે ને બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। તમે પૂછતા ને હું ખા પેડાનો કટકો ખાવ અને જો આમાં મસ્તીનું થઈ ગયું, કેવું મસ્ત। જો તેલ જરાક છૂટું પડી જાય ને ત્યાં સુધી આપણે ઉકળવા દેવાનું। આમ જો તેલ દેખાવા મળે પછી હવે આપણે ગેસ બંધ કરી દઈશું। આવી રીતે મસ્ત મજાનું આપણે ભરેલી ડુંગળી અને ભરેલા બટેટાનું આખું શાક બનાવ્યું છે। તમને કેવું લાગ્યું જરાક જણાવજો ને। તમે કરો તો આવી રીતે વઘાર આપો છો કે ડાયરેક્ટ વઘારો છો કે શું કરો છો એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। અને આખું ઘર હોટલ જેવું થઈ ગયું એ મસ્ત સુગંધ આવે છે। હાલો મિત્રો, કેમ છો બધા? મોજમાં જોઈએ મિત્રો। હવે છે ને આજે આપણે મસ્ત બ્લોગ બનાવતા હતા ને તો એવી ઈચ્છા થઈ ગઈ કે જોરદાર ગેમ રમવી છે આપણે। અને ગેમમાં શું મજા આવી જાય, આપણે હસવું બોલવું ને આનંદ કરવો ને, કોણ જીતે ને કોણ હારે ને। એટલે આજે આપણે એવું વિચાર્યું, પણ હવે થયું એવું એમાં કે અમે 3 જ વ્યક્તિ વધ્યા, હું, અમારા માનસીબેન અને માનસીબેનના મમ્મી, બાકી બધા આજ આડાવડા થઈ ગયા છે એવું છે। પણ અમે 3 જણા મસ્તીની ગેમ રમશું અને તમને ખૂબ મોજ આવી જશે। એટલે આગળ ખાસ ગેમ જોજો। તમારે રમવી છે ગેમ એમ? તો ચાલો તમને સમજાવી દઉં ગેમ વિશે। જો આપણે છે ને અહીંયા એક ગ્લાસ રાખ્યો છે, એમાં આપણે ભર્યું છે પાણી। હવે અહીંયા દૂરથી આપણે આ રાખ્યું જ ને નિશાની, ત્યાંથી આ ગ્લાસની અંદર 1 રૂપિયાનો સિક્કો હોય ને ત્યાંથી આમાં નાખી દેવાનો છે અંદર। જે નાખી દેશે ને, જે ગ્લાસની અંદર સિક્કો નાખી દેશે એ વિજેતા થશે। એટલે એમાં 2 રાઉન્ડ આપણે ગેમ છે। પહેલા રાઉન્ડમાં એક વ્યક્તિને 2 સિક્કા 2 વખત લાભ મળશે, એવી રીતના 2 રાઉન્ડ એટલે 4 વખત ટોટલ લાભ મળશે આમાં સિક્કો નાખવા માટે। તો જોઈએ અમારા 3માંથી કોણ વિજેતા થાય, તો તમે બધા ખાસ જોજો, એટલે ખૂબ મોજ આવી જશે મિત્રો। તો ચાલો આપણે પહેલાં માનસીબેનનો વારો લઈ લઈએ, કારણ કે નાનકડેથી વારો લેવાનો। ચાલો માનસીબેન, તૈયાર? તૈયાર।
જો માનસીબેન તૈયાર થઈ ગયા છે તો ચાલો પોઝિશનમાં ઊભી જાઓ. મારી પાસે સિક્કા છે. હા ચાલો માનસીબેન તૈયાર થઈ ગયા છે. માનસીબેન તમારા હાથમાં કેટલા સિક્કા છે? તો વારા પરથી 2 વખત આમાં નાખવાનો છે. આપણા 3માંથી કોણ વિજેતા એ જોવાનું છે. આ પહેલો રાઉન્ડ છે, હજી આના પછી એક રાઉન્ડ આવશે. ઓકે તો ચાલો સ્ટાર્ટ કરીએ. ઓકે ચાલો. ના પડ્યો. આમ કરી અને આમ પકડ. હા હાલો માનસીબેનનો પહેલો રાઉન્ડ ફેલ થયો છે. હવે વારો આવ્યો છે ના મમ્મીનો. ચાલો સિક્કા. ચાલો હવે માનસીબેનના મમ્મીનો વારો આવી ગયો છે. તમે તૈયાર છો? તૈયાર. ચાલો તમારા હાથમાં કેટલા સિક્કા છે? 2. તો ચાલો 2 ચાન્સ મળશે. જોઈએ આપણે શું થાય, કોણ જીતે. નકર હું તો જીતી જ જવાનો છું. જાઓ ને. હાલો હાલો. 1 2 ને. એ દૂર ઊભો નજીક નજીક નથી આવવાનું. પાછળ. હા ચીટિંગ નહીં કરવાની. રાખો છો કઈ આવી જાય. હાલો હાલો. એક ઘા ફેલ થયો છે, બીજો ઘા પણ ફેલ. હાલો પહેલા રાઉન્ડમાં 2 વ્યક્તિ ફેલ. હવે વારો આવી ગયો છે આપણો. હાલો હવે આવી ગયો છે મેન માથાનો વારો, પણ હવે હું થાય નહીં જોઈ લઈ. હવે જો આપણે શરૂઆત કરી દઈ છે. હાલો માનસીબેન જોજો. પહેલી જ વખતમાં આપણે પડી ગઈ. હાલો જી બીજો સિક્કો. તમારા હાથ લાંબા હોય ને એટલે. ચાલો આપણાથી સિક્કો પડી ગયો છે. પહેલા રાઉન્ડમાં આપણે વિજેતા. વાહ વાહ હવે વાહ. માનસીબેનનો વારો આવી ગયો છે. ચાલો માનસીબેન બીજો રાઉન્ડ ચાલુ થાય છે. માનસીબેન તમારો વારો આવી ગયો છે. તો ચાલો હાલો માનસીબેન પડી ગયો એમ. હાલો બીજા રાઉન્ડમાં માનસીબેનથી પણ 1 વખત વિજેતા થયા છે. ઓકે ચાલો હવે એના મમ્મીનો વારો. ચાલો ભાઈ તમારો વારો આવી ગયો છે. જો હું ને માનસી તો 1 વખત વિજેતા થયા છે. હા તમારો લાસ્ટ ચાન્સ છે. 2 હાથમાં સિક્કા છે એનો. તો આજ વખતે સિક્કો પડી જાય એવું કરજો. ઓકે હા હાલો હવે એક છેલ્લો. ચાલો તમે નપાસ. હવે મારો વારો આવી ગયો છે. બીજા રાઉન્ડનો લાસ્ટ. જોઈએ કોણ હું કે માનસી વિજેતા થાય. ઓકે હાલો હવે છેલ્લો વારો ભાવેશનો આવી ગયો છે. છેલ્લો વારો છેલ્લો રાઉન્ડ. હા 2 હજી હાથમાં છે. હું ને માનસી માંથી કોણ વિજય થાય. 2 1 વખત સિક્કો નાખ્યો છે. ઓકે હા ઓ જોઈએ. ચાલો માનસી બેન. ટાઈ થઈ ગઈ. હવે તમારે 2 હામ એકબીજાને પાર્ટી દઈ દેવાની છે. કોંગ્રેચ્યુલેશન. હા હા વારે વાહ વારે વાહ. કોંગ્રેચ્યુલેશન એમને વારે વાહ. તો ચાલો મિત્રો, જો મસ્ત તમે ગેમ રમ્યા, કેવી ગેમ લાગી તમે ખાસ જણાવજો. કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો બધા કે તમને કેવી ગેમ લાગી, મજા આવે છે. અને તેને હવે પછી બ્લોગ બહુ લાંબો થઈ જતો હોય એટલા માટે મસ્ત બ્લોગ લઈને આવશું કાલે. કાલે તો આપણા ગામમાં મસ્ત દાદાની જાત્રા છે. તો પછી રમત ને ઢોલ ને ધબધબાની જમાવટ હોય. કોશિશ કરશું આપણે મસ્ત બ્લોગ બનાવવાની. ખાસ આગળ જોજો. તો આ જ વાત સાથે હવે બધા મિત્રોને મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ અને આવજો મિત્રો. ગુડ નાઇટ, બાય બાય, ટાટા, સી યુ.